ખેડૂત મિત્રો, આપણા શ્રી ઉમિયા એગ્રી એજન્સી વડાલી ખાતે આપણો સર્વિસ ટ્રેક્ટર માટે જે ખેડૂતો આવેલા છે એ ખેડૂતોનો કેપ્ટન વિશે આપણો અભિપ્રાય જાણવો છે. તો ખેડૂતો ટ્રેક્ટર કેટલા વર્ષથી વાપરે છે, એમને ટ્રેક્ટરમાં શું શું એમને ખાસિયતો છે, બીજી બજારમાં જે ટ્રેક્ટરની જે મિની ટ્રેક્ટરની જે કંપનીનો ટ્રેક્ટર આવે છે એમાં અને ઓમાં કેટલું તફાવત છે અને કેપ્ટન કઈ રીતે શ્રેષ્ઠ છે અત્યારે જે અત્યારે સમયમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે જાણવા કરીશું. આપણા જયેશભાઈ છે. જયેશભાઈ 2011 થી ટ્રેક્ટર, હા 2011 થી ટ્રેક્ટર વાપરું છું. આપણે 2019 માં આપણે 25 નું ફોર વ્હીલર નેક્સ્ટ જેન કરાવી ટ્રેક્ટર લીધું. પહેલા કયું ટ્રેક્ટર વાપરતા હતા? કેપ્ટન જ હતું. 11 કેપ્ટન. તો અત્યારે તમને જયેશભાઈ જે તમે ટ્રેક્ટર કેપ્ટન નું છેલ્લા 15 વર્ષથી તમે ટ્રેક્ટર વાપરો છો, તો તમને કેપ્ટન નું ખાસિયત શું લાગી તમને? કેપ્ટન માં એવું છે કે સાહેબ, આ 2019 માં મેં જયારે લીધું ત્યારે અત્યાર સુધી મેં 4300 કલાક થઈ બિલકુલ ન્યૂનતમ ડીઝલમાં ચાલે છે, કલાકનો લીટરમાં ચાલે છે. મેં આના ઉપર ઘઉં કાપવાનું કટર મશીન બી ચલાવ્યું, રીપર મગફળીનું થ્રેશર બી ચલાવ્યું અને બીજા સારા એવા ઓજારો ચલાવી જોયા છે આના ઉપર. બરોબર. બધી રીતે અનુકૂળ છે. બરોબર. એટલે તમે ટૂંકમાં આ 25 HP નું ટ્રેક્ટર નું કેવા મેસેજ ખેડૂત એવું કેવા માંગો છો કે આ એક ટ્રેક્ટર થી તમે બધું ટ્રેક્ટર નું કામ કરી શકો? 130 35 માં સુધી વજન ટ્રોલી ખેંચી લઈ જઈ શકો. તમે બજારમાં પણ કરો છો કારણ કે તમે ભાડા તમારું ટ્રેક્ટર ફૂલ પડે છે. અત્યારે કેટલા કલાક તમારે પડી ગયું ટ્રેક્ટર? 4300 કલાક જેવું ટ્રેક્ટર એમને ફેરવી નાખ્યું છે છેલ્લા 5 વર્ષની અંદર. બરોબર. હવે આપણે બીજા એક કસ્ટમર છે, આપણો દિનેશભાઈ પટેલ. એ એમનું ગામ છે મોહનપુરા, તાલુકો ઈડર. આપણે જયેશભાઈ નું ગામ હતું, આપણે કઈ કીધું કઈ ગામ? રુદ્રમારા, ખેબ્રહ્મા તાલુકો. આપણે તમે જે ટ્રેક્ટર અત્યારે તમે 8G ટ્રેક્ટર વાપરો 200 ટ્રેક્ટર તમે 8 મહિના પહેલા લીધું હતું. હવે ટ્રેક્ટરમાં તમને શું શું વિશેષતા શું લાગી? મફળીમાં આપવા માટે ગાળો એનો કમ્પ્લીટ સેટ થઈ જાય છે. કેવી રીતના આપવું હોય ગાળામાં એ રીતના ચાલે છે. મફળી આપવામાં અને એવરેજ બાબતથી બહુ સારું રહે છે. તમે ધારો કે એવરેજ તમારું ધારો કે એક દારૂ ટ્રેક્ટર કેટલા કલાક ચલાવીશ તમે? મેં એક દારૂ 12 કલાક ટ્રેક્ટર ચલાવી હતું. 7 લીટર ડીઝલ પડ્યું હતું ટોટલ. ખાલી 7 લીટર મફળીમાં. એટલે એનો મતલબ એવો થયો કે તમારા મફળીમાં તમારે એવું કેવું થાય છે કે મફળીના બધા અંતર અલગ અલગ હોય છે, પણ આ ટ્રેક્ટરમાં આપણા સિસ્ટમ એવી છે કે તમે ટાયરને એડજસ્ટ કરી શકશો. આપણે 8 પ્રકારે ટાયરના ગારા બદલી શકશો. ખાલી ચાર બોલ્ટ જ ખોલવાના, બીજું કશું કરવાનું નથી. એટલે એ સિસ્ટમ તમને સારી ગમે. બીજું તમારે એકંદરે તમારા ખેતીમાં બીજું તમે કોમ કેવું કરી શકો મોટા ટ્રેક્ટર નું? કે મોટા ટ્રેક્ટર કરતા કોમ સારું પણ તાકાત કમ્પ્લીટ રહે છે. બરોબર. ઓકે. હવે આપણે જઈએ તમારું નામ કયું? લીલાપુરા, તાલુકો વડાલી. હા, આપણે નામ તો નામ દિલીપભાઈ. આપણે અત્યારે જે લાઈવ આપણો વિડીયો ચલાવીએ છીએ, અત્યારે જે આપણે તમે સર્વિસ કરવા આવેલા હતા, આ બધા જે આજે એવું હતું કે આજે બધા ટ્રેક્ટર ટોટલી ટ્રેક્ટર ભાડે થયું બધા જ કસ્ટમર, એટલે એમનો આપણે રિવ્યુ જોણવું હતું. એટલે હા, એટલે ખેડૂતોને તમે મેસેજ કરતા કે આ કેપ્ટન ટ્રેક્ટર નો કેટલા વર્ષ થઈ ગયા તમારે? 11 મહિના લગભગ 3.5 વર્ષ થવાય. 300 કલાક ટ્રેક્ટર એમને ફેરવી દીધું છે કારણ કે એમનું કોમ તમારે કેટલી જમીનમાં? 15 એકર. બરોબર. તો તમને આ ટ્રેક્ટરમાં જે તમે નહીં તમે કે મને કહો છો કે ભાઈ આ એક ટ્રેક્ટર થી આ ટ્રેક્ટર સાહેબ એટલું જ જબર છે. 22 mm ના દાઢા છે, 180 કિલો વાળું. હા, એ બદલનું કંટી. હા, અને તે રેસ રેસ ઉપર તમે ટ્રેક્ટર ચલાવશો. દાબ આપવાનો 9 નો દાબ આપો છો. લાલ જે કાળો દાબ છે તે પૂરેપૂરો આપી દેવાનો. બરોબર. એટલે એનો મતલબ એ છે કે તમે મોટું ટ્રેક્ટર નાના ટ્રેક્ટરમાં તફાવતમાં તમને કેવું લાગ્યું? હું ખેરું છું ને મોટા આ ટ્રેક્ટર છે, મોટું ટ્રેક્ટર આ એ ખેર છે. બરોબર. એટલે તમારે બીજું તમે બીજું કઈ કોમ લઈ શકો છો? પાણી બી કાઢી શકે છે. પાણી બી તમારે કેનાલ માંથી લઈ જાવ? કેનાલ માંથી. કેટલા ફૂટ પાણી? 4000 ફૂટ. 3000 ફૂટ લઈએ તો 3 પંખો પ્રેશર થી પાણી કાઢે. 3 પંખાથી પ્રેશર થી પાણી કાઢે છે. 8 ટારેસ ઉપર. બરોબર. પછી તમે બીજું કોઈ ભારે કોમ કર્યું હોય? પ્લાવ ભારે રોટરી મારા બે સજ્જે. હા, ઊંચા છે દાવત તો મારા આ ટ્રેક્ટર ફસવાનું નહીં. મારે 3 વર્ષ પણ હું ભરતું નહીં પાક ગેસ આ ટ્રેક્ટર ફસીને પાછું ફર્યું હોય. બરોબર. અમારે રોટરીમાં હું યુરાદમાં લાવતા છે, યુએસમાં વારી વાત ફસાઈ જ જાય. આ ટ્રેક્ટર ફસવાનું કરી નહીં અને એવરેજમાં 1.5 લીટર ખાય છે. 1.5 લીટર જેવું તમારે મોટા ટ્રેક્ટર કરતા પણ ખર્ચા નથી. કહેવાનો મતલબ આમનું કેવું એવું થાય છે 25,000 જે ટ્રેક્ટર લીધું આટલા કલાક ફેરવ્યું, પણ એમનો જે અનુભવ પ્રમાણે એવું કેવું થાય છે કે આપણે એક જ ટ્રેક્ટર થી બંને કામ લઈ શકો. એટલે ખેડૂતનો મેસેજ આપણે એ કરી શકાય કે તમે અત્યારે નાની જમીનો આપણી થઈ ગઈ 5 એકરની 8 એકર 10 એકરની આજુબાજુમાં જમીનો થઈ ગઈ, એટલે આપણે બબે ટ્રેક્ટર રાખીએ તો આપણે પોસાય નહીં. કારણ કે આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ, નાનું ટ્રેક્ટર લેવા જાવ તમે, ચલો 20 HP થી નાનું ટ્રેક્ટર લેલો સરા
3.25 લાખની 3.5 લાખની આજુબાજુમાં ટ્રેક્ટર મળી જાય બરોબર. બીજું મોટું ટ્રેક્ટર લેવું એટલે 40 HP થી ઉપર લેવું પડે એટલે લગભગ 8 લાખની લમસમ મળે એટલે 11-12 લાખ રૂપિયા થાય ને પાછો બંનેનો ઇમ્પ્લિમેન્ટ લ્યો, રોટાવેટર લ્યો, કલ્ટિવેટર લ્યો, ટોહલી લ્યો, બધું લ્યો એટલે 3-4 લાખ રૂપિયા તો એ વધી ગયો એટલે 15 લાખ ટ્રેક્ટર પડે. હવે એ ખેડૂતને કઈ રીતે પોસાય? એટલે અત્યારે દરેક ખેડૂતનો એવું છે કે એક જ ટ્રેક્ટર થી બધું કોમ થાય એવું કયું ટ્રેક્ટર છે એટલે લોકોની નજર છે એટલે આપણું કેપ્ટન ટ્રેક્ટર અત્યારે લોકો વધારે પસંદ કરે છે અને તમને પૂરેપૂરો સંતોષ પૂરો. અને આજુબાજુ તમે બધા ખેડો છો બરોબર. અમારી જમીન છે ચીકણી જમીન છે મારી પાસે. પૂરા તો એરંડા ઉભા રોટરી મારી ગઈ કેટલા પેકમાં રોટરીમાં તમારા મોટા ટ્રેક્ટર જેવું તમને ફૂલ સંતોષ અને એવરેજ તાકાત પરફોર્મન્સ માં તો આપણો દરેક ખેડૂતનો સંતોષ ફૂલ હોય છે. એવરેજ તો રેસ્તો રાખો તે ટ્રેક્ટર અને યુવરાજમાં મારું થતું હતું કલ્ટીની હેરતા અમે રેસ કરીએ કે ટ્રેક્ટર દબી સીધું બારે આવી જતું બરોબર. અને 15 રેસ કરો છો ખાલી 2 પોઈન્ટ દબ બરોબર. બરોબર. એટલે આમ નવો એવો હતો કે બધું જનરલ ટ્રેક્ટરનું મોટા ટ્રેક્ટરનું જ કામ કર્યું છે આજુબાજુના એરિયામાં અને ફૂલ સંતોષ એમ થયેલો છે. હવે આપણા વાત કરીએ આપણા પોનોરથી આપણા પ્રજાપતિ તમારો નિલેશભાઈ હવે એ વસ્તુ બી આવી ટ્રેક્ટરમાં તો કેટલું ભાડે થયું કેટલું તમે અંદાજ તમારા ટ્રેક્ટર કેટલા કલાક ખેડો છો એટલે દિવસનો 40 જન્મો 7-8 કલાક તો મને બીજા ટ્રેક્ટર કરતા વિશેષતા શું લાગી? વિશેષતા હું તો ના કીધું યુવરાજ તેવા નીકળ્યો હતો પણ બધા જોયું કે યુવરાજ કરતા આપણે તો કેપ્ટન નો મોટું ટ્રેક્ટર જ મારા 5 એકર જમીન મારા ખેતરમાં જે મોટું ટ્રેક્ટર નથી ગાડી બરોબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ તમારા રીતના રોટરી ગણો, કલ્ટી ગણો, હરવાનું ગણો બરોબર. તમે જે ખેડૂત છો તમે ત્યાં હરવા માટે જો છો, રોટલી કરવા જો છો, તે ખેડૂતનો આમ સંતોષ કેવો હોય? સંતોષ એક જ કે મને હજુ કોઈ કોમ નથી કરતો. હા એટલે તમારા ટૂંકમાં તમારી ડિમાન્ડ વધતી હશે. ડિમાન્ડ વધે. હું હજી કોઈને કહેવાનું જ મને બોલાવે. હવે આપણી ખેતી ટાઈમ તો થઈ જાય. સરસ. હવે આપણા ભૂપેન્દ્રભાઈ વિશે આજે સર્વિસ માટે આવેલા હતા. ભૂપેન્દ્રભાઈ આપણે કેટલા વર્ષ થયા તમારા? મારા વર્ષ 2019 માં ટ્રેક્ટર લીધું. હું ટોટલી ભાડે જ કામ કરું છું. બરોબર. ટ્રેક્ટર ના ફેરા હરવાનું બધું ભાડે કરવું. બરોબર. પછી આમાં કેવું થાય છે કે લોકોને કેવું હોય કે ગારો 2 ફૂટ નો હોય ને તો આ કમ્પ્લીટ ગારામાં ચાલે, 1.5 ફૂટ નો હોય તો એ કમ્પ્લીટ ચાલે ગારામાં. પછી 2.25 ફૂટ નો હોય ને તો એ કમ્પ્લીટ ખેતી લાયક માં કમ્પ્લીટ સોહરો પણ ના ચાલે. 20 HP નું છે ને પણ સોહરો પણ ના ચાલે કમ્પ્લીટ ગારામાં વચ્ચે એટલે લોકો ખેડૂતો શું વિચારે કે બીજું સોહરો પર હેડે ને એ ટ્રેક્ટર ના બોલાવો. બરોબર. આ મને કહે કે તમે હરવા આવો ખેડવા બરાબર. અમારા ટાઈમ ઓછો પડે છે હરવામાં, ખેડૂતો રાહ જોઈને બેઠા હોય. બરાબર. આ ટ્રેક્ટર એવું છે ને કે તમે 200 મણ મકાઈ હોય કે ઘઉં હોય 200 મણ 2 વ્હીલ માં 200 મણ નો વજન ટેસ્ટ કરેલો છે. 2 વ્હીલ માં 200 મણ મકાઈ હોય કે ઘઉં હોય કે દુનિયા હોય અગર થી ધર ના થાય ને એના માટે હું ગાલાનો ધરો બનાવ્યો છે. 3 મણ ગાડાનો ધરો 3 મણ વજન નો બનાવ્યો છે. 200 મણ મકાઈ હોય કે ઘઉં હોય ને તો અગરથી ધર થાય. અને તમે 20 HP માં 200 મણ નો વજન નો તમે ટેસ્ટ કરેલો છે. ઓમ જનરલ તમે જનરલ તો 150 મણ મિનિમમ તમે લઈને બધું જવાનું એ બધું ફેરા કરો છો. ફેરા ભારત. તો કહેવાનો મતલબ એવું છે કે 20 HP નું ટ્રેક્ટર આટલું તમને સંતોષ આપે. બીજો નંબર 1 તો ઓનું એવરેજ 1 લીટર ડીઝલ માં 1 કલાકમાં તમારા આરામથી ફરે. બરોબર. એવરેજ પેલું મેન વસ્તુ એવરેજ કેવું છે કે 1 લીટર માં ફરક કે બીજો ટ્રેક્ટર 2 લીટર ખોય. એક દિવસ નું 10 કલાક કામ કરીએ કે તો 1000 રૂપિયાનું તો ડીઝલ વધારાનું જ છે. બરોબર. આમાં 1000 નું ડીઝલ બચે. બરોબર. લીટર ખાય કે બરોબર. આપણે તમે ટ્રેક્ટર ની જે વાત કરી કે ભાઈ ટ્રેક્ટર માં તમને આ ખાસિયતો છે એટલે ખેડૂત નો મેસેજ આપણે એટલો જ કહી શકીએ ખેડૂત 20 HP નું ટ્રેક્ટર થી આ જે આપણા 3 કસ્ટમર હતા જે 20 HP ના ટ્રેક્ટર નો રિવ્યુ આપ્યા અને 2 કસ્ટમર હતા જેમને 25 HP ના રિવ્યુ આપ્યા. એનો મતલબ છેલ્લે આપણે એવું કાઢી શકાય કે ખેડૂતને ટ્રેક્ટર જે બાહ્ય બી વાપરું છે બીજા બી વાપરું છે કે જે એવું ને કે પોતાના ખાલી તમારા આજુબાજુના કેટલા કસ્ટમર તમે યુઝ કરતા? મારા તો ખેડૂતો બધા ઘણા ખેડૂતો એટલે બધા ખેડૂતને સંતોષ છે વારંવાર એ ટ્રેક્ટર ને બોલાવશે એનો મતલબ એ થયો કે એક ટ્રેક્ટર થી બધું જ કામ આપણે ખેતીનું લઈ શકીએ છીએ. એક કેપ્ટન મોજ શક્ય છે. ને બીજો ફાયદો આમાં બીજો ફાયદો એ કે તમે સર્વિસ માં આવો ને 1500 માં આવવાનું કામ પૂરું.
હા એટલે સર્વિસ બી તમને સસ્તી પડે છે. સસ્તી પડે. સર્વિસ ની આપણે વાત નહીં કરી, આપણે હા. સર્વિસ બાબતમાં ગયા હતા. તમને સર્વિસમાં અત્યારે 4 વર્ષનો અનુભવ કેવો રહ્યો? 4 વર્ષ. શ્રી એગ્રી જે સર્વિસ સર્વિસમાં કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો ઘરે ફોન કરીએ. આપણે ઘેર માણસ તમારો ધારો કે કદાચ કલાક 2 કલાક ખેતર બી આવી જાય. ખેતરમાં આવી સર્વિસ જાય. બાબતમાં તમને સંતોષફુલ છે. સંતોષ. ટાઈમ ટુ ટાઈમ તમને મટીરિયલ બી મળે. આ ટ્રેક્ટર એટલું ખરું, હા. તમે સવારના 7 વાગે ચાલુ કરો ને, હા. નોન સ્ટોપ રાતે 8 વાગે બંધ કરો તો મચક નહીં હાલે. મચક ના આવે, ગરમી પણ બહુ લાગે. ગરમી કોટો ખાલી 1 પોઈન્ટ હા અહીંયા આવતા એ વાત કરો. ગરમી કોટો હા. 1 પોઈન્ટ વધશે અહીંયા નહીં. અહીંયા અહીંયા વાત કરો. એટલે શું કેવું થાય તમારો મુદ્દો? અહીંયા આવો. 4 દાડા વરસાદ રહ્યો ને કે 4 દાડા. હા આ એક જ દાડા સવારે 7 વાગે ચાલુ કરવાનું, હા પછી 7 વાગે બંધ કરવાનું. 12 કલાક 2 ડ્રાઈવર છે, 5 જોન મૂકે 2 જણા. એટલે 2 જણા તો એ ચલ્યું 12 કલાક સુધી. સલંગ બંધ પછી બંધ સવારે નહીં. ગરમીમાં મને ગરમી કોટો તો છે જ સર, અત્યારે બાપ હોય. સહેજે નહીં. એટલે આ તો આપણા ખેડૂતના રિવ્યુ, બરોબર. એમને સર્વિસ બાબતમાં કયો, એમને ટ્રેક્ટરના જે કામ કરવાની બાબતમાં કયો, દરેકનું કેવું એક જ થાય છે કે ટ્રેક્ટર 100% અને પરફોર્મન્સ, આ 3 વસ્તુ જે છે. સાથે સાથે એમનું જે કામ જે પણ લેવું હોય મલ્ટી કોમ લઈ શકે છે આ એક જ ટ્રેક્ટર થી. એવું આ ખેડૂતોને કેવું થાય છે, બરોબર. આ તો અમારો આજનો રિવ્યુ. આભાર તમારો ખેડૂત મિત્રો બધાનો. થેન્ક યુ. कैप्टन 8G वो अकेला ही काफी है.